શ્રી કૃષ્ણ જન્મભૂમિ મથુરામાં હવે શાહી ઈદગાહ પરિસરનો સર્વે થશે, કારણ કે હિન્દુ પક્ષની અરજી સ્વીકારવામાં આવી છે। અલ્હાબાદ હાઈકોર્ટે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરને અડીને આવેલા શાહી ઈદગાહ પરિસરના સર્વેને મંજૂરી આપી દીધી હતી। કોર્ટે શાહી ઈદગાહ પરિસરના સર્વેક્ષણ માટે કોર્ટની નિગરાણીમાં એક એડવોકેટ કમિશનરની નિયુક્તિની માંગણી સ્વીકારી લીધી છે। આ સાથે જ ઈદગાહ કમિટી અને વકફ બોર્ડની દલીલોને હાઈકોર્ટે ફગાવી દીધી છે। હવે સર્વે કમિશનરની નિયુક્તિ કરવામાં આવશે। હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને જણાવ્યું કે એડવોકેટ કમિશનરની નિયુક્તિ અમે જારી કરી રહ્યા છીએ। કોર્ટે શાહી ઈદગાહ પરિસરના સર્વેને મંજૂરી આપી દીધી છે। જોકે આ સર્વે ક્યારથી થશે, કેટલા લોકો સામેલ થશે તે બધું 18 ડિસેમ્બરે નક્કી કરવામાં આવશે। અરજીકર્તાઓએ માંગણી કરી હતી કે નિર્દેશ સાથે એક આયોગ નિયુક્ત કરવામાં આવે, જે નિર્ધારિત સમયની અંદર સર્વે પૂર્ણ કરી અને સોંપે। આ સાથે જ હાઈકોર્ટે પણ આ વાતને સ્વીકારી હતી। દેશને વધુ એક ભેટ મળી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશીમાં સ્વવેદ મંદિરનું ઉદ્ઘાટન કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 અને 18 ડિસેમ્બરે વારાણસીમાં રહેશે। પીએમ બન્યા બાદ આ તેમની 43મી કાશી મુલાકાત છે। પીએમની આ મુલાકાત તેમના માટે વ્યક્તિગત રીતે પણ ઘણી મહત્વની છે, કારણ કે પીએમ મોદી અહીં સ્વરવેદ વિહંગમ યોગ સંત સમાજ દ્વારા નિર્મિત સ્વરવેદ મહામંદિરનું ઉદ્ઘાટન કરશે। દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિશ્વનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર છે। આ મંદિરની ટોચ પર 9 અષ્ટકમળ સ્થાપિત છે। આ સિવાય તેમની આસપાસ 101 ફુવારા છે, જે તેની સુંદરતામાં વધારો કરે છે। આ મંદિર દેશના સૌથી મોટા ધ્યાન કેન્દ્રોમાંનું એક હશે। 9 માળના આ મંદિરમાં 20,000 લોકો એકસાથે બેસીને સાધના અને યોગ કરી શકશે। જણાવવામાં આવી રહ્યું છે કે આ મંદિર ગુજરાતના ઉદ્યોગપતિ દેવવ્રત ત્રિવેદી અને ચિરાગભાઈ પટેલની મદદથી તૈયાર કરાયું છે। મહારાષ્ટ્રમાં પણ ચાલુ થઈ શકે છે જૂની પેન્શન યોજના। નાયબ મુખ્યપ્રધાન અજીત પવારે આ અંગે ભરોસો આપ્યો છે। અજીત પવારે ગુરુવારે જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહેલા કર્મચારીઓને ખાતરી આપી છે કે આગામી બજેટ સત્ર પહેલા આ અંગે નિર્ણય લેવામાં આવશે। આપને જણાવી દઈએ કે મહારાષ્ટ્રનું વિધાનસભાનું બજેટ સત્ર સામાન્ય રીતે દર વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં થાય છે। નાગપુર વિધાન ભવન સંકુલમાં પત્રકારો સાથે વાત કરતા પવારે ઓપીએસની માંગણી કરતા સરકારી કર્મચારીઓના પ્રતિનિધિઓ સાથે કરેલી વાતચીતની માહિતી આપી હતી। તેમણે કહ્યું હતું કે સરકારને આ માંગ પર વિચાર કરવા માટે રચાયેલી સમિતિનો રિપોર્ટ મળ્યો છે। મહારાષ્ટ્રના ઘણા સરકારી અને અર્ધ સરકારી કર્મચારીઓ ઓપીએસને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે, જે 2005થી બંધ કરવામાં આવી હતી। ગઈકાલે સંસદમાં મોટી ચૂક સામે આવી હતી, જેની અસર ગુજરાતમાં જોવા મળી છે। ગઈકાલે લોકસભામાં ચાલી રહેલા શિયાળુ સત્ર દરમિયાન સુરક્ષામાં ચૂક થયાની ઘટના પ્રકાશમાં આવી છે। લોકસભામાં કાર્યવાહી દરમિયાન એક યુવક અને યુવતી સંસદ ભવન સામેના પરિવહન ભવનમાંથી સુરક્ષા કોર્ડન તોડીને લોકસભાની વેલ સુધી પહોંચી ગયા હતા। આ દરમિયાન યુવકે રંગબેરંગી સ્પ્રે છાંટીને નારેબાજી કરી હતી। ત્યારે હવે ગુજરાતમાં આવું ન બને તે માટે ગૃહરાજ્યમંત્રી એલર્ટ બન્યા છે। આજે વિધાનસભા અધ્યક્ષ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભાની મુલાકાત લીધી હતી અને પરિસરમાં સુરક્ષા વધારવા માટે સૂચના આપી હતી, તેમજ કેટલીક માહિતી પણ મેળવી હતી। સંસદમાં બની તેવી ઘટના ન બને તે માટે ગૃહરાજ્યમંત્રી એક્શન મોડમાં આવી ગયા છે। સાથે સત્ર દરમિયાન સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવશે। સાંસદ મનસુખ વસાવાએ એવું પણ કહ્યું કે ચૈતર વસાવા ગમે તે કરે પણ અહીં નહીં ટકે। હું ચૂંટણી લડી રહ્યો છું અને હું મોટી લીડથી જીતવાનો પણ છું। દોષારોપણ કરશે એના મને એક તલ માત્ર પણ મને ચિંતા નથી, અને હું દાવા સાથે કહું ભરૂચ લોકસભા 7મી વખત પણ મનસુખ વસાવા જીતવાના છે ને જીતવાના છે। કોઈ તાકાત મને રોકવાની નથી। એ તો 6 ટર્મથી હું જીતું છું, અને એ તો પાર્ટી મારા પર ભરોસો છે એટલે વિશ્વાસથી હું બોલું છું। મને પાર્ટી પર ભરોસો, મારા પર પાર્ટીને ભરોસો, એટલે હું વિશ્વાસથી બોલું છું। હવામાં વાત નથી કરતો મેં। લોકસભા ચૂંટણી ટાણે જ ભરૂચના ભાજપી સાંસદ મનસુખ વસાવાએ એક રાજકીય આગાહી કરી દીધી છે। તેમણે કહ્યું છે કે 7મી વખત હું ભરૂચથી ચૂંટણી લડી રહ્યો છું। તેમણે એવું પણ કહ્યું કે ભાજપ મારા પર ભરોસો કરે છે, એટલે જ હું જાહેરમાં દાવો કરી રહ્યો છું। ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે 31 ડિસેમ્બર સુધી પોલીસ બેડામાં ખાલી પડેલી જગ્યાઓ પર કેટલી ભરતી કરવામાં આવી તે અંગે વિગતો માંગવામાં આવી છે। દેશના ઘણા રાજ્યોમાં તોફાનો થતા જાનમાલને નુકસાન થતું હોય છે, ત્યારે પોલીસની ભૂમિકા અને સંખ્યાને લઈને હાઈકોર્ટમાં અગાઉ સુઓ મોટો પિટિશન દાખલ થઈ હતી। આ પિટિશન સુપ્રીમ કોર્ટના 2019ના નિર્દેશો પ્રમાણે લેવામાં આવી હતી, જેમાં પોલીસ રિડ્રેસલ ફોર્મની સ્થાપના કરવી, પોલીસ બેડામાં ખાલી જગ્યાઓ ભરવી, પોલીસને ટ્રેનિંગ આપવી, વસ્તી પ્રમાણે પોલીસની ભરતી કરવી, પોલીસના કામોના કલાકો નક્કી કરવા, તોફાનો વખતે જાહેર મિલકતને નુકસાન થતું અટકાવવું,
સરઘસોની ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરવી, સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા નિર્દેશોનું પાલન કરવું. અગાઉની સુનાવણીમાં રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલી એફિડેવિટમાં સ્વીકાર્યું હતું કે રાજ્યના પોલીસ બેડામાં 21.3% જગ્યાઓ ખાલી પડી છે. સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે અને આ નિર્ણય ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપક સહાયકો માટે લેવામાં આવ્યો છે. બિન સરકારી ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપક સહાયકો માટે સરકારે પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં 5 વર્ષ ફિક્સ પગારની નોકરી સળંગ ગણાશે એવું કહેવામાં આવ્યું છે. સાથે બઢતી ઉચ્ચતર પગાર ધોરણ માટે લાભ મળશે. ઓગસ્ટ 2005ના ઠરાવથી નિમણૂક પામેલા અધ્યાપક સહાયકને લાભ મળશે. આવા બિન સરકારી ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપક સહાયકોની ફિક્સ પેની સેવાઓને સળંગ ગણાશે. ફિક્સ પે વખતના 5 વર્ષના સમયગાળાને શરતોને આધીન ગણતરી લેવામાં આવશે. તો વળી જે કર્મચારીઓ હાલની તારીખે જૂની પેન્શન યોજનામાં જોડાયેલા છે તેમને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે અને જે કર્મચારીઓ નવી પેન્શન યોજનામાં જોડાયેલા છે તેમને નવી પેન્શન યોજનાનો લાભ મળશે. વડોદરા મહાનગરપાલિકાની કચેરીની બહાર બેરોજગારોનો રાફડો ફાટ્યો હતો. રોજગારી મેળવવા માટે લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા, ત્યારે તેની પાછળ બેરોજગારી જવાબદાર છે કે પછી અફવા કે પછી અન્ય કોઈ કારણ, આવો જાણીએ. વાત જાણે એમ છે કે પાલિકામાં 1200 સફાઈ કર્મચારીઓની જગ્યા માટે ફોર્મ ભરાઈ રહ્યા હોવાની અફવા ફેલાતા મોટી સંખ્યામાં ઉમેદવારો પાલિકાની કચેરીએ દોડી ગયા હતા. સાંજ સુધીમાં જ 800થી વધુ ફોર્મ જનસેવા કેન્દ્રમાં જમા થયા હતા. આખરે પાલિકાએ ગેટ બહાર પાલિકામાં આ પ્રકારની કોઈ ભરતી નહીં હોવાના બોર્ડ લગાવવા પડ્યા હતા. ત્યારે આવો મેસેજ જેઓએ વાયરલ કર્યો છે તે વ્યક્તિ નરેશ સોલંકી હોવાનું સામે આવ્યું છે અને તેઓનું કંઈક આવું કહેવું છે. એ મેસેજ વહેતો કર્યો તો પણ એ મેસેજમાં એવું લખ્યું નહોતું મેં કે ભરતી મહાનગરપાલિકાએ જાહેર કરી છે. આઈટીઆઈ દ્વારા મને માહિતી મળી હતી. એ માહિતી દ્વારા મેં સમાજને કીધું કે આટલી જગાઓ ખાલી છે. નરેશ સોલંકીએ સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરતા આ અંગે કેટલીક ચોખવટો કરી હતી. જો કે તપાસ બાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. શું તમને ઊંચાઈ પર રહેવું પસંદ છે? જી હા, જો તમને ઊંચાઈ પર રહેવું પસંદ હોય તો હવે અમદાવાદમાં પણ ઊંચાઈની ઇમારતોને એટલે કે હાઈરાઇઝ બિલ્ડિંગોને પરવાનગી આપવામાં આવી છે. અમદાવાદમાં 35થી 37 માળ સુધીના 4000 કરોડથી વધુના 7 બિલ્ડિંગ માટે શુક્રવારે પ્રી વાઇબ્રન્ટ સમિટમાં MOU કરવામાં આવશે. બોડકદેવ, ગોતા, સોલા, સાયન્સ સિટી વિસ્તારમાં પણ શીલજ, છારોડી, શેલા સહિતના તમામ વિસ્તારમાં 7 પ્રોજેક્ટમાંથી 1-2 પ્રોજેક્ટને મંજૂરી પણ મળી ગઈ છે. તો અત્યાર સુધીમાં રાજ્યના આવા 23 હાઈરાઇઝ પ્રોજેક્ટને મંજૂરી મળેલી છે. રાજ્યની 48% જેટલી વસ્તી શહેરમાં વસી રહી છે, જ્યારે આગામી 12 વર્ષ એટલે કે વર્ષ 2035 સુધીમાં વસ્તી વધવાનો રેશિયો પણ શહેરની વસ્તીનો વધારે જોવા મળશે, જેને લઈને શહેર નહીં પરંતુ રાજ્યભરમાં હવે હાઈરાઇઝ બિલ્ડિંગોને પણ પરવાનગી આપવામાં આવી રહી છે. ઢોરવાડામાં ગાયોના મોતને લઈને માલધારીઓ છેલ્લા 6 દિવસથી આકરા પાણીએ છે. ત્યારે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બહાર તેઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. અમદાવાદના ગ્યાસપુરથી મળી આવેલી અસંખ્ય ગાયોના મૃતદેહને લઈને ઢોરવાડા ગાયોના મોતને પગલે માલધારીઓ દ્વારા છેલ્લા 6 દિવસથી ધરણા કરવામાં આવી રહ્યા છે. આજે સતત 6થા દિવસે માલધારીઓ ઢોરવાડાની બહાર બેઠેલા જોવા મળ્યા હતા. આ સાથે જ માલધારીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે તંત્ર દ્વારા હવે આ ગાયોને અન્ય કોઈ ગૌશાળામાં મોકલવામાં આવી રહી છે. તેમની જગ્યાએ પોતાની જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ સાથે જ્યાં સુધી ગાયોને મુક્ત ન કરવામાં આવે અને ગાયો રાખવા માટે લાયસન્સ આપવામાં ન આવે ત્યાં સુધી વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે. હાલ તો માલધારીઓએ કચેરીની બહાર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ જો તેમની માંગ નહીં સંતોષાય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીની અંદર પણ તેઓ ઉગ્ર વિરોધ કરશે. અમદાવાદના નવા વાડજના કોર્પોરેટર મનીષા મકવાણાને ખોટું એફિડેવિટ કરવું ભારે પડ્યું છે. ત્યારે વાડજના પીઆઈએ તપાસ રિપોર્ટ રજૂ કરતા મોટા ખુલાસા થયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ 2021ની ચૂંટણીમાં નવા વાડજ વોર્ડના ભાજપના કોર્પોરેટર લલિતાબેન મકવાણા સામે અમદાવાદ મેટ્રો કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. વર્ષ 2021ની ચૂંટણીમાં તેઓએ ખોટું સોગંદનામું રજૂ કર્યું હોવાની કોંગ્રેસના ઉમેદવાર દ્વારા કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી, જેને લઈ અને મેટ્રો કોર્ટ દ્વારા વાડજ પોલીસ સ્ટેશનમાં પીઆઈને 60 દિવસમાં તપાસ કરી અને કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું. ત્યારે આજે વાડજ પીઆઈએ મેટ્રો કોર્ટમાં તપાસ રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં લલિતા મકવાણાએ લગ્ન કર્યાનો ખુલાસો થયો છે. કોર્ટમાં આગામી દિવસોમાં વધુ સુનાવણી આ બાબતે થશે. નવા વાડજના કોર્પોરેટર મનીષા મકવાણાએ અપરિણિત અને નિસંતાન હોવાની ખોટી માહિતી દર્શાવી હતી, જેને લઈને અરજી કરવામાં આવી. હવે વાત મહેસાણાના ઊંઝામાં ચાલતા નકલીના ખેલની. આ ખેલ વર્ષ 2020થી ચાલતો આવ્યો છે, જે અંગે ફરિયાદ પણ થઈ, જો કે કોઈ પણ કાર્યવાહી ન થઈ, જેના કારણે છેલ્લા 3 વર્ષથી નકલીનો સોદાગર લોકોના સ્વાસ્થ્ય સાથે રમી રહ્યો છે.
એક દિવસ પહેલા મહેસાણા ફૂડ વિભાગે ઊંઝાના ગંગાપુર રોડ પર એક નકલી શંકાસ્પદ જીરુનો 12,000 કિલોનો જથ્થો ઝડપ્યો. અહીંયા તપાસ કરતા જીરું જેવું જ દેખાતું મટીરિયલ તૈયાર કરેલા કોથળા મળી આવ્યા. પરંતુ આજે આ નકલીના વેપલામાં તંત્રની કામગીરી પર પણ સવાલો થયા છે, કારણ કે આ જ નકલીનો વેપલો કરતા ધર્મેન્દ્ર પટેલ સામે વર્ષ 2020માં નકલી જીરું વેચવા બાબતે ફરિયાદ થઈ ચૂકી હતી, જોકે કોઈ પણ કાર્યવાહી નથી કરવામાં આવી. હવે સવાલ એ થાય છે કે 3 વર્ષ પહેલા ફરિયાદ તો થઈ, તો તેની પર કાર્યવાહી કેમ ન થઈ? આ નકલીનો સોદાગર લોકોના શ્વાસ સાથે ચેડા કરતો રહ્યો અને તંત્રએ આ ગંભીર બાબતને અવગણતું રહ્યું. વડોદરા શહેરના ગોરવા વિસ્તારના લોકો દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે. તંત્રને અનેકવાર રજૂઆત કરીને થાકેલા સ્થાનિકોએ આજે સંદેશ ન્યૂઝ પર પોતાની વ્યથા ઠાલવી હતી. આવું દૂષિત પાણી પીવું પડે છે શહેરના ગોરવા વિસ્તારના લોકોને. 7 સોસાયટીમાં છેલ્લા 2 મહિનાથી આવી સ્થિતિ છે. સ્થાનિકોએ અનેકવાર મનપામાં રજૂઆત કરી છે, કોર્પોરેટરને રજૂઆત કરી છે, અનેક જવાબદાર અધિકારીઓને પણ રજૂઆત કરી છે. છતાં પણ દૂષિત પાણી આવતા આજે સ્થાનિકો એકઠા થઈ વિરોધ નોંધાવ્યો હતો અને તંત્ર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્થાનિકોનું કહેવું છે કે આ અંગે ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઈ આ વિસ્તારમાં આવીને કેવું પાણી આવે છે એની દરકાર પણ લેતું નથી. એવામાં હવે સ્થાનિકોએ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. વડોદરા શહેરમાં અનેકવાર ગંદા પાણીની રાવ ઉઠી રહી છે. અગાઉ પણ એક મહિલા કોર્પોરેટરે ગંદા પાણી અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને જે વાયરલ પણ થઈ હતી. સુરતના સુરા ગ્રુપ અને કંસલ ગ્રુપ પર આઈટી વિભાગે દરોડા પાડી અને કાર્યવાહી કરી છે. અહીંથી તેઓને 700 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા છે. શહેરના 22 જેટલા સ્થળે શરૂ કરવામાં આવેલા તપાસ આખરે પૂર્ણ થઈ ગઈ છે. કંસલ ગ્રુપને ત્યાં તપાસ ગત રોજ પૂર્ણ થઈ અને સુરા ગ્રુપમાં જે છેલ્લા 5 સ્થળોએ તપાસ ચાલી રહી હતી તે આજે પૂર્ણ થઈ ગઈ છે. બંને જગ્યાએથી દરોડા દરમિયાન પકડાયેલા બેહિસાબી વ્યવહારોનો આંકડો 700 કરોડ પર પહોંચી ગયો છે, જેમાંથી 500 કરોડ જેટલા બેહિસાબી વ્યવહારો સુરા ગ્રુપના સ્થળ પરથી અને 200 કરોડના બેહિસાબી વ્યવહારો કંસલ ગ્રુપને ત્યાંથી મળી આવ્યા છે. આયકર વિભાગ દ્વારા સ્થળ તપાસ પૂર્ણ કરવાની સાથે દસ્તાવેજોનો વેરિફિકેશન શરૂ કરવામાં આવ્યું છે. ઉપરાંત જે લોકર અને કેસ સીઝ કરી હતી તેની પણ તપાસ ચાલી રહી છે. આપને જણાવી દઈએ કે સુરા ગ્રુપે મોટા ભાગના દસ્તાવેજો પોતાના અંગત કર્મચારીના ઘરે છુપાવીને રાખ્યા હતા. સીસીટીવીના આધારે સમગ્ર મામલો સામે આવ્યો છે. ભારતીય શેર બજારમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 800 થી વધુ પોઈન્ટ ઉછળ્યો તો નિફ્ટી 21,100 પાર પહોંચ્યો છે. શેર બજાર આજે એટલે કે ગુરુવારે ફરી સર્વકાલીન ઊંચાઈએ પહોંચી ગયું છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સે 70,381.24ની અને નિફ્ટીએ 21,148.45ની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી. આજે સૌથી વધુ ઉછાળો આઈટી અને બેન્કિંગ શેર્સમાં જોવા મળી રહ્યો છે. આ પહેલા સેન્સેક્સ 562 પોઈન્ટના વધારા સાથે 70,146ના સ્તર પર ખુલ્યો હતો. નિફ્ટીમાં પણ 184 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. એ 21,110ના સ્તરે ખુલ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગ બાદ સેન્સેક્સના 30 શેરમાંથી 24માં વધારો અને 6માં ઘટાડો જોવા મળી રહ્યો છે. બજારમાં તેજીના કારણ વિશે જો વાત કરીએ તો ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો અને વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં રોકાણ વધારી રહ્યા છે, જેને કારણે આ ઉછાળો આવ્યો છે. રિટેલ મોંઘવારી બાદ નવેમ્બરમાં હવે જથ્થાબંધ ફુગાવો વધ્યો છે. નવેમ્બરમાં તે વધીને 0.26% થયો છે. ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવમાં વધારા વચ્ચે નવેમ્બરમાં ભારતનો જથ્થાબંધ ફુગાવાનો દર વધીને 0.26% થયો છે. અગાઉ ઓક્ટોબર મહિનામાં તે 0.52 હતો. આ 7 મહિના પછી ઓક્ટોબર મહિનામાં તે -0.52% હતો. આ 7 મહિના પછી છે જ્યારે જથ્થાબંધ ફુગાવો 0થી ઉપર છે. ખાદ્ય ફુગાવો 1.07 થી વધીને 4.69% થયો છે. ઓક્ટોબરની સરખામણીમાં ખાદ્ય ફુગાવો 1.07% થી વધીને 4.71% થયો છે. મોંઘવારી દર 1.82% થી વધીને 7.76% થયો છે. સરકારે 12 ડિસેમ્બરે છૂટક ફુગાવાના આંકડા જાહેર કર્યા હતા. તેમના મતે 3 મહિનાના ઘટાડા બાદ નવેમ્બરમાં ભારતનો રિટેલ ફુગાવો 5.55% થયો છે.